નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. જેમાં આજનો આપણો પ્રશ્ન છે અપરરૂપ અથવા બહુરૂપ એટલે શું? કોને અપરરૂપ કહેવાય, કોને બહુરૂપ કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, એક જ તત્વના બે અથવા તો તેનાથી વધારે સ્વરૂપ હોય. એક જ તત્વના બે અથવા તો તેનાથી વધારે સ્વરૂપ હોય અને જેમના ભૌતિક ગુણધર્મ બધાયના અસમાન હોય, પરંતુ રાસાયણિક ગુણધર્મ સમાન હોય. ભૌતિક ગુણધર્મ રંગ, કદ, આકાર, અવસ્થા ભલે અલગ અલગ હોય, પણ રાસાયણિક ગુણધર્મ સમાન હોય તો તેવા સ્વરૂપને તે તત્વના અપરરૂપ અથવા તો બહુરૂપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ટૂંક નોંધ લખો કાર્બનના અપરરૂપો. તો વિદ્યાર્થી મિત્રો, કુદરતમાં કાર્બન જે છે, કાર્બન જેને કહેવાય સી, કાર્બન તત્વ અનેક વિવિધ ભૌતિક ગુણધર્મ સાથે જુદા જુદા સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે. અલગ અલગ ભૌતિક ગુણધર્મ છે, પણ એના જે રાસાયણિક ગુણધર્મ છે એ સમાન છે. તો કાર્બન છે એ અલગ અલગ ભૌતિક ગુણધર્મો સાથે આપણને મળે છે, પરંતુ આ બધા સ્વરૂપના રાસાયણિક ગુણધર્મ તો કેવા છે? સમાન છે. ભલે મળવાની ભૌતિક ગુણધર્મ જે મળે છે એ બધાના અલગ અલગ છે, પણ એ બધાના રાસાયણિક ગુણધર્મ ફળી કેવા છે? સમાન છે. તો આમ કાર્બન એ પોતે અપરરૂપો ધરાવે છે. અને કાર્બનના મુખ્ય 3 અપરરૂપો છે. પહેલું છે હીરો, બીજું ગ્રેફાઇટ અને ત્રીજું છે ફુલેરીન. કાર્બનના 3 અપરરૂપો છે હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. આ ત્રણેય અપરરૂપો શુદ્ધ કાર્બન ધરાવે છે. ખાસ યાદ રાખવાનું, આ ત્રણેય અપરરૂપો છે એ કેવો કાર્બન ધરાવે છે? એ શુદ્ધ કાર્બન ધરાવે છે. અને તેમનું દહન કરતા CO2 કાર્બન ડાયોક્સાઇડ, તેમનું દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે, જે રંગહીન છે, ગંધહીન છે. રંગહીન એટલે એનો કોઈ રંગ હોતો નથી. ગંધહીન એટલે એની કોઈ સ્મેલ, ગંધ હોતી નથી. અને એને ચૂનાના નીતરિયા પાણીમાં, ચૂનાનું નીતરિયું પાણી એટલે CaOH2, આ ચૂનાના નીતરિયા પાણીમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે ને તો બને કેલ્શિયમ કાર્બોનેટ. શું બને? કેલ્શિયમ કાર્બોનેટ. જેના કારણે છે એ દ્રાવણ તમને કેવું દેખાય છે? દૂધિયું દેખાય છે. આમ ત્રણેય અપરરૂપો જે છે હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન, જેના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. ચલો, જેમાં વાત કરીએ, પહેલું છે હીરો. ચલો આપણે હીરાના બંધારણની વાત કરીએ તો કે હીરો છે, હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણવીય ચતુષ્ફલકીય રચના ધરાવે છે. એક કાર્બન પરમાણુ બીજા કેટલા સાથે જોડાયેલો હોય? 4. ચલો, અહીંયા એક કાર્બન પરમાણુ છે, આ બીજા 1, આ 2, આ 3 અને 4. આ રીતે ગોઠવાઈને એ ચતુષ્ફલકીય રચના ધરાવે છે. તો દરેક કાર્બન પરમાણુ એ બીજા 4 કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે અને ત્રિપરિમાણવીય ચતુષ્ફલકીય રચના બનાવે છે. અને ખાસ હીરો છે એ કેવું સ્વરૂપ છે? હીરો છે એ સખત સ્વરૂપ છે. બીજું, હીરાના ભૌતિક ગુણધર્મો જોઈએ તો કે હીરો કાર્બનની ચતુષ્ફલકીય એટલે કે એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે ગોઠવાયેલા હોય છે, જોડાયેલા હોય છે. ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવતો હોવાથી એ સૌથી સખત છે. હીરો એ કેવો પદાર્થ છે? સૌથી સખત પદાર્થ છે. હીરામાં કાર્બનની ગીચ ગોઠવણીને કારણે, એની ગોઠવણી કેવી છે? ગીચ. જેના કારણે એની ઘનતા પણ કેવી છે? વધારે છે. ત્યારબાદ હીરામાં અસંખ્ય સહસંયોજક બંધ હોવાથી ગલનબિંદુ, ગલનબિંદુ એટલે
કે એની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં લઈ જવા માટે જે તાપમાન જોઈએ તે તાપમાનને કહેવાય ગલનબિંદુ. હીરાનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. કેટલું ઊંચું છે? તો કે 4203 કેલ્વિન. 4203 કેલ્વિન છે. હીરામાં કાર્બન પરમાણુ પાસે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ના હોવાથી તે વિદ્યુતનું અવાહક છે. શું કામ નથી? તો કે એક કાર્બન પરમાણુ એ બાકીના 4 સાથે, કાર્બનની સંયોજકતા 4 છે એટલે 4 એ 4 વડે જોડાઈ ગયેલા હોય. એક પણ કાર્બન પરમાણુ પાસે ઇલેક્ટ્રોન મુક્ત નથી એટલે હીરો કેવો છે? એ વિદ્યુતનું અવાહક છે. ખાસ યાદ રાખો, હીરો છે એ વિદ્યુતનો અવાહક છે. ત્યારબાદ હીરાનો વક્રીભવનાંક સૌથી વધારે આપણે પ્રકાશવાળા ચેપ્ટરમાં જોઈ ગયા. કેટલો છે? 2.42 હોવાથી તે પારદર્શિતા ધરાવે છે. હીરાનો વક્રીભવનાંક કેટલો છે? 2.42 એટલે તે પારદર્શિતા ધરાવે છે. ત્યારબાદ શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જવાથી હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. કયા કાર્બનને ખાસ યાદ રાખવું કે જે કાર્બન શુદ્ધ છે એને અત્યંત ઊંચા દબાણે, અત્યંત ઊંચા તાપમાને લઈ જવામાં આવે તો હીરો બનાવી શકાય, એટલે કે હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. આ સંશ્લેષિત હીરા એ કુદરતી હીરા કરતા પ્રમાણમાં નાના હોય છે. સંશ્લેષિત હીરા એટલે કે બનાવટી હીરા એ કુદરતી હીરા કરતા કેવા હોય છે? નાના હોય છે, પરંતુ સરળતાથી આપણે તેને અલગ કરી શકાતા નથી. એટલે કે બંને દેખાવ એક જેવો હોય છે, બંને સરળતાથી અલગ પડી શકતા, એટલે કે આપણે પાડી પણ શકતા નથી. ત્યારબાદ કાર્બનનું બીજું અપર રૂપ છે ગ્રેફાઇટ. ચલો ગ્રેફાઇટના બંધારણની વાત કરીએ તો ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે, હીરામાં કેટલા પરમાણુ સાથે જોડાયેલા હોય? 4 સાથે. જ્યારે ગ્રેફાઇટમાં એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ હારે જોડાયેલા હોય અને ષટકોણીય માળખું બનાવે છે. કેવું બનાવે છે? ષટકોણીય માળખું બનાવે છે. આ બંધો પૈકી એક ત્રિબંધ હોય છે જે કાર્બનની સંયોજકતાને સંતોષે છે. અહીંયા તમે જોઈ શકો છો, એક કાર્બન પરમાણુ, બીજો 1, આ 2 અને 3. ચલો આની વાત કરું તો આ પણ 1, આ 2, આ 3. આની વાત કરું તો 1, આ 2 અને પાછો બીજો કયો હોય? 3. આ રીતે છે એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈને આવી રીતે ષટકોણીય રચના બનાવે છે. એક સ્તર ઉપર બીજું સ્તર એમ અનેક સ્તરોથી બનતા ષટકોણીય માળખા. અહીંયા તમે જોઈ શકો છો, એકની પર બીજું, બીજા પર ત્રીજું, ત્રીજા પર ચોથું, એક ઉપર એક, એક ઉપર એક, એમ આવા ષટકોણીય માળખા રચાય છે, જેના કારણે ગ્રેફાઇટનું બંધારણ રચાય છે. હવે ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો તો કે ગ્રેફાઇટ છે એ લીસો અને ચીકણો હોય છે. ગ્રેફાઇટ જે છે એ લીસો અને ચીકણો પદાર્થ છે. ગ્રેફાઇટની ઘનતા હીરા કરતાં ઓછી છે. સૌથી વધારે ઘનતા જો આ ગ્રેફાઇટ અને હીરામાં જોઈએ તો હીરાની છે, એટલે ગ્રેફાઇટની ઘનતા હીરા કરતાં કેવી છે? ઓછી છે. ગ્રેફાઇટમાં કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી વિદ્યુત અને ઉષ્માનું સુવાહક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પેન્સિલમાં જે પોઈન્ટ છે લખીએ છીએ, આ પેન્સિલનો જે પોઈન્ટ છે કાળા કલરનો, એ શું છે? કાર્બનનું અપર રૂપ ગ્રેફાઇટ છે. આ શું છે? આ ગ્રેફાઇટ ઉષ્માનું સુવાહક છે, વિદ્યુતનું સુવાહક છે. શું કામ? તો કે એની કાર્બનની 4 સંયોજકતા છે. આ 4 સંયોજકતા પૈકી આ કાર્બન પરમાણુ છે એ બીજા કેટલાય જોડાયેલો હોય? 1, 2, 3. તો હજી એક તો બાકી જ રહી ને. તો એક ઇલેક્ટ્રોન એમાં મુક્ત છે, એટલા માટે એ શું છે? એ ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે. ત્યારબાદ કાર્બનનું ત્રીજું અપર રૂપ છે ફુલેરીન. તો ફુલેરિન્સ કાર્બનના અપર રૂપનો અન્ય વર્ગ રચે છે, અપર રૂપનો બીજો વર્ગ રચે છે. તો સૌ પ્રથમ ઓળખેલ C60
C60 ફૂટબોલ આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી છે. ફુલેરિન્સ છે એ કેવી ગોઠવણી છે? તો C60 ફૂટબોલ આકારની. એનો આકાર કેવો છે? ફૂટબોલ જેવો છે. તે અમેરિકન આર્કિટેક્ચર બકમિનિસ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલી જીઓડેસિક ગુંબજ એટલે કે ડોમ, ગુંબજ એટલે ડોમ જેવો દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે ફુલેરિનનું બંધારણ. તમને દેખાવમાં કેવું લાગે છે? ફૂટબોલના દડાના આકાર જેવું તમને દેખાય છે. અહીંયા આની શોધ કોણે કરી હતી? તો કે બકમિનિસ્ટર, જેના દ્વારા કરવામાં આવી. તેથી આ અણુનું નામ ફુલેરિન રાખવામાં આવેલું છે. બકમિનિસ્ટર ફુલર દ્વારા એની ડિઝાઇન છે રજૂ કરવામાં આવી. એની યાદમાં આનું નામ શું રાખવામાં આવ્યું છે? ફુલેરિન પાડવામાં આવેલું છે. ફુલેરિનનો આકાર કોના જેવો લાગે છે? તો કે ફૂટબોલના દડાના આકાર જેવો લાગે છે. ત્યારબાદ CO2 કાર્બન ડાયોક્સાઇડ. સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? કાર્બન ડાયોક્સાઇડની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, એમાંથી બે વસ્તુ અલગ પડશે, કાર્બન અને ઓક્સિજન. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 6 છે. ઓક્સિજનનો કેટલો છે? 8. તો 6 પરમાણુ ક્રમાંક હોય તો ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 4. છેલ્લી કક્ષાકમાં 4 છે. અહીંયા 8 છે તો 2 6. છેલ્લીમાં કેટલા છે? 6 છે. તો ચાલો, કાર્બન પાસે કેટલા વધ્યા? તો કે કાર્બન પાસે વધેલા છે 4. કેટલા વધ્યા છે? 4. અને ઓક્સિજન પાસે છે 6 છે. તો શું કરશે? આ 4 મેળવશે કાં તો 4 ગુમાવશે, અને આ જે છે 6 ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં જે છે એ શું કરશે? મેળવશે. તો હવે અહીંયા શું થાય છે? 2 CO2 એટલે 2 ઓક્સિજનના પરમાણુને 1 કાર્બન. તો કાર્બનને વચ્ચે રાખીએ. કાર્બન કેટલા? 4. 1 2 3 4. બંને સાઈડ ઓક્સિજન. ઓક્સિજન પાસે કેટલા છે? 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 ને 6. ચલો, આ શું થયું? હાઇડ્રોજન. આ શું થયું? હાઇડ્રોજન. અહીંયા ઓક્સિજનને આપણે ક્રોસ વડે પણ દર્શાવી શકીએ. આ એના 6 છે, આના 6. 1 2 3 4 5 6. ચલો, થઈ ગયા અહીંયા. હવે કેટલાની ભાગીદારી થઈ? તો કાર્બનની બંને સાઈડ શું આવશે? ડબલ બંધ. તો એ ઓક્સિજન પાસે કેટલા વધ્યા? જો 1 2 3 4. આની પાસે પણ 1 2 3 4 વધે છે. તો આ રીતે CO2નું છે ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ કરી શકાય. ત્યારબાદ સલ્ફરના 8 પરમાણુઓમાંથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ સમજાવો. કેટલા છે સલ્ફરના? 8. તો પહેલા તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. તો ઇલેક્ટ્રોન રચના 2 8 6. છેલ્લી કક્ષામાં કેટલા છે? 6. છેલ્લી કક્ષામાં 6 છે. તો એ શું કરશે? સલ્ફરના 8 એટલે કેટલા છે? જો અહીંયા 1 2 3 4 5 6 7 8. આને કહેવાય S8 આકાર. હવે એનું બિંદુ નિરૂપણ ઇલેક્ટ્રોન દ્વારા કરવાનું છે. તો પહેલાં તો 8 સલ્ફર મારે શું કરવાના? ગોઠવવાના. છેલ્લી કક્ષામાં કેટલા છે? તો કે 6 છે. ચલો ગોઠવીએ. 1 2 3 4 3 4 5 6 7 8. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ચલો 6 થઈ ગયા. મારે કેટલા કરવાના છે? 8 કરવાના છે. કેટલા કરવાના છે? ચલો સૌ પ્રથમ અહીંથી શરૂઆત કરીએ.
8 કરવા હોય તો આની પાસે કેટલા છે 6, એ 2 કોની રે ભાગીદારી કરશે આની સાથે. ચલો આની પાસે કેટલા છે 6, તો એ 2ની ભાગીદારી કોની કરશે એની પાછળના સાથે. તો આ થઈ ગયા 8. આની પાસે 6, એ 2ની ભાગીદારી એની પાછળ સાથે, એની પાસે તો એ એની બાજુવાળા સાથે. આની પાસે 6 અહીંયા, આની પાસે 6 તો એ આગળ જશે. આની પાસે 6 તો એ શું કરશે આગળ જશે. આની પાસે 6 તો એ ક્યાં જશે આની પાસે આવશે. ખબર પડે છે? તો એ આની સાથે શું કરશે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ જે અહીંયા છે એને આપણે અહીંયા રાખી દઈએ. એક 2 3 4 5 6 તો 6 એ કોની ભાગીદારી કરી આ રીતે. તો આ રીતે સલ્ફરના છે 8 પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાયેલા હોય છે. આને કહેવાય સલ્ફરનું S8 બિંદુ નિરૂપણ. સલ્ફર S8માં ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ. ત્યારબાદ કાર્બનના કયા 2 ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે તે વિગતવાર સમજાવો. તો એવો તો કયો ગુણધર્મ છે? તો કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. કાર્બન છે એ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, જેના દ્વારા કયા બંધનું નિર્માણ થાય છે? સહસંયોજક બંધ નિર્માણ પામે છે અને અનેક સંયોજનો બનાવે છે, જે સંખ્યા આશરે 3 મિલિયન જેટલી અંદાજવામાં આવે. એટલે કાર્બન છે અન્ય પરમાણુ સાથે ઘણા બધા સંયોજનો બનાવે છે. આની સંખ્યા આશરે કેટલી છે? 3 મિલિયન જેટલી છે. કેટલી છે? 3 મિલિયન જેટલી. કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે નીચેના પરિબળો પર આધાર રાખે છે. ચલો પહેલો કયો પરિબળ છે? તો કે કાર્બનનો કેટેનેશનનો ગુણ. કાર્બનનો કેટેનેશનનો ગુણ એટલે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કેવી ક્ષમતા ધરાવે છે? અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેના કારણે ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ એટલે કે સંયોજનો બને છે. અને કાર્બનના આ ગુણધર્મને કહેવાય કેટેનેશનનો ગુણધર્મ. કાર્બનનો પરમાણુ અન્ય પરમાણુ સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેના કારણે નવા નવા અણુ બને છે, સંયોજનો બને છે. આ ગુણધર્મને કહેવાય છે કેટેનેશનનો ગુણધર્મ. આ સંયોજનોમાં કાર્બનની લાંબી શૃંખલા એટલે કે સળંગ ગોઠવાયેલા હોય. આ રીતે એક કાર્બન બીજા સાથે, બીજો ત્રીજા સાથે, ત્રીજો ચોથા સાથે. જો કાર્બનની પાસે 4 1 2 3 4 2 3 4 1 2, આ બીજા માટે 4 ક્યાં થયા? 1 2 3 4. ત્રીજા માટે 4 1 2 3 4. આ ચોથા માટે 4 1 2 3 4. આવી કાર્બનની લાંબી શૃંખલા અથવા તો કાર્બનની શાખિત શૃંખલા એટલે કે શાખાઓ પડતી હોય. તો અહીંયા જુઓ કાર્બન આ પહેલા માટે 4 1 2 3 4. આ બીજા માટે 1 2 3 4. આ ત્રીજા માટે 1 2 3 4. હવે નીચે મૂકું તો એક લાંબી શાખા છે, એમાંથી ઉપશાખા પડે, એને કહેવાય કાર્બનની શાખિત શૃંખલા. અહીંયા 1 2 3 4. ત્યારબાદ છે વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ ધરાવે છે, એટલે કે વલય એટલે કે બંધ રચના ધરાવે. કેમ? અહીંયા છે 1 2 3. આની પાસે કેટલા આવ્યા? 1 2 તો 3 4. આની પાસે 1 2 તો 3 4. આની પાસે 1 2 3 4. અથવા આ રીતે 1 2 3 4. આવી રીતે બંધ આકારની રચના. આની પાસે 2 છે તો 4. અહીંયા 4, અહીંયા 4 અને અહીંયા 4. આ રીતે બંધ રચના પણ લાંબી શૃંખલા, લાંબી શૃંખલામાં ઉપશાખા પડે તો એને કહેવાય શાખિત અથવા તો બંધ વલય આકારની રચના ધરાવે છે. હવે આગળ આપણે જોયું એ 3 કાર્બનનું, 4 કાર્બનનું. હવે છે 5 અને 6 કાર્બનનું વલય. ચલો 5 કાર્બન હોય તો 1 2 3 4 અને 5 આ રીતે આકાર ધરાવે છે.
આની પાસે 1 અને 2 છે તો અહીંયા 1 2, આની પાસે 1 2 3 4, અહીંયા 1 2 3 4, અહીંયા 1 2 3 4, અહીંયા 1 2 આ 3 4, અથવા તો 6 કાર્બન વાળું હોય 1 2 3 4 5 6. ચલો આની પાસે 2 1 2, આની પાસે પણ 2 1 2, આની પાસે 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 પણ 2 1 2. તો આ રીતે છે એ 5 ને 6 કાર્બન છે એ પણ વલય આકારે આ પ્રમાણે ગોઠવાયેલા હોય છે. કાર્બન પરમાણુ એકલ બંધ અથવા તો દ્વિબંધ, તો કે 2 કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુ સાથેલા જોડાયેલા હોય. આ 2 કાર્બન વચ્ચેનો સિંગલ બંધ, 2 કાર્બન વચ્ચે ડબલ બંધ અને 2 કાર્બન વચ્ચે ત્રિબંધ. જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એક જ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનિક સંયોજનો, એટલે કે જેવા કાર્બનના સંયોજનોને શું કહેવાય? સંતૃપ્ત સંયોજનો, કે જેમાં માત્ર શું હોય? એકલ બંધ. એવા કાર્બન સંયોજનોને કહેવાય સંતૃપ્ત સંયોજનો. કેવા સંયોજનો? સંતૃપ્ત સંયોજનો. અને જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન એ એકબીજા સાથે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તો તેવા કાર્બન સંયોજનોને કહેવામાં આવે છે અસંતૃપ્ત સંયોજનો. 2 કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો સંતૃપ્ત, 2 કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ અથવા તો ત્રિબંધ હોય તો એ છે અસંતૃપ્ત સંયોજનો. કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે કોઈ બીજા તત્વમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં 7 અથવા તો 8 પરમાણુ સુધીની શૃંખલા હોય, પરંતુ આ સંયોજનોનો અતિક્રિયાશીલ હોય છે. સિલિકોન અને હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે આ કેવા છે? આ 7 અથવા તો 8 પરમાણુઓની લાંબી શૃંખલા ધરાવે છે, પરંતુ આ સંયોજનો અતિક્રિયાશીલ હોય. કેવા હોય છે? અતિ ક્રિયાશીલ હોય છે. કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી આ 2 કાર્બન કાર્બન વચ્ચેનો આ બંધ છે, આ બંધ કેવો છે? ખૂબ જ પ્રબળ હોવાથી એટલે કાર્બન પરમાણુઓના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને. ક્યારે બનશે? તો કે 2 કાર્બન વચ્ચે બંધ કેવો છે? પ્રબળ છે. એટલા માટે સરળતાથી તોડી ન શકાય, એટલા માટે આ સંયોજનો કેવા છે? સ્થાયી સંયોજનો નિર્માણ પામે છે. ત્યારબાદ બીજો ગુણધર્મ છે કાર્બનની સંયોજકતા. કાર્બનની કેટલી છે સંયોજકતા? તો કે કાર્બનની સંયોજકતા 4 છે. કેટલી છે? 4 છે. તેથી કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. આથી શું થાય છે? એ અન્ય 4 પરમાણુઓ સાથે અથવા તો કેટલાક અન્ય સંયોજક તત્વો પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. કાર્બન એ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજન બનાવે છે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર અને ક્લોરીન સાથે આ કાર્બન છે એ વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બનાવે છે. આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનોમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો પર રહેલો હોય છે. કોની કોની સાથે? કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ અને સલ્ફર. આ જે વિશિષ્ટ સંયોજનો બને છે કોના કારણે? તો કે હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો ઉપર એનો આધાર રહેલો છે. કાર્બન પરમાણુ મોટા ભાગના અન્ય તત્વો સાથે
મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે. કેવો બંધ બનાવે છે? પ્રબળ બંધ બનાવે છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. પ્રબળ બંધ હોવાથી સરળતાથી તોડી ન શકાય. આથી આવા સંયોજનો કેવા સંયોજનો બને છે? આવા સંયોજનો બને છે સ્થાયી સંયોજનો બને છે. કાર્બનનું કદ ખૂબ નાનું હોવાથી, કાર્બનનું કદ કેવું છે? ખૂબ જ નાનું છે, એટલે પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. કાર્બનનું કદ નાનું છે, આથી જે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ઇલેક્ટ્રોનની જોડ છે એને મજબૂતાઈથી પરમાણુ કેન્દ્ર દ્વારા જકડી રાખવામાં આવે છે. આથી પ્રબળ બંધોનું નિર્માણ થાય. પ્રબળતાથી ઇલેક્ટ્રોન યુગ્મોને પકડી રાખે, આથી પ્રબળ બંધ રચાય છે. અને મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ એ અત્યંત કેવા હોય છે? નિર્બળ હોય. શું કામ? તો કે મોટો પરમાણુ હોય એમ પરમાણુ કેન્દ્ર દ્વારા જે ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધુ મજબૂતાઈથી જકડાયેલા હોતા નથી. જ્યારે કાર્બનનું કદ નાનું છે એટલે પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મ વધુ મજબૂતાઈથી જકડાયેલા હોય છે. આથી પ્રબળ બંધ નિર્માણ પામે, અને જેનું કદ મોટું એમાં કેવા નિર્માણ પામશે? નિર્બળ. ત્યારબાદ વોહલરે કઈ માન્યતાનું ખંડન કર્યું? ઉદાહરણ આપો. કઈ માન્યતા છે એને ખોટી પાડી? તો કે કાર્બન પરમાણુ બે વિશિષ્ટ લક્ષણો ધરાવે. કયા કયા? તો કે ચતુઃસંયોજકતા અને કેટેનેશનના કારણે મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરાવે. કાર્બનના બે વિશિષ્ટ લક્ષણો કયા કયા? ચતુઃસંયોજકતા અને કેટેનેશનના કારણે કાર્બન છે મોટી સંખ્યામાં સંયોજનો અણુઓ બનાવે છે. આ પૈકીના કેટલાક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલાઓ સાથે જોડાયેલા અકાર્બનિક પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ ધરાવે. આ પૈકી કેટલાક સંયોજનો એવા છે કે જે વિભિન્ન કાર્બનની શૃંખલાઓ સાથે જોડાય. જે વિભિન્ન કાર્બનની શૃંખલાઓ સાથે જોડાઈને અકાર્બનિક પરમાણુ અથવા તો પરમાણુનો સમૂહ ધરાવે છે. શું ધરાવે છે? અકાર્બનિક પરમાણુ અથવા તો પરમાણુઓનો સમૂહ ધરાવે છે. આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થમાંથી કરવામાં આવ્યું હતું. કયા કયા પદાર્થનું? તો કે જે આ સંયોજનો બને છે એનું નિષ્કર્ષણ શરૂઆતમાં શેમાંથી કરવામાં આવ્યું હતું? કુદરતી પદાર્થોની અંદરથી. પ્રાચીન સમયમાં એટલે કે પહેલાના સમયમાં એવું માનવામાં આવતું કે સજીવમાં રહેલું કંઈક મહત્વપૂર્ણ બળ એ કાર્બનિક પદાર્થની બનાવટ માટે જરૂરી છે. શું માનવામાં આવતું પહેલાના સમયમાં? કે સજીવમાં રહેલું જે પણ કાંઈ મહત્વપૂર્ણ બળ છે એ બળ, આ બળ કાર્બનિક પદાર્થની બનાવટ માટે જરૂરી હોય છે. પણ આ માન્યતાનું ઈસવીસન 1828માં જર્મન વૈજ્ઞાનિક ઈસવીસન 1828માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે ખંડન કર્યું. આ માન્યતા ખોટી પાડી. તો પેલી માન્યતા કઈ હતી? કે મનુષ્યમાં રહેલું બળ એ કાર્બનિક પદાર્થની બનાવટ માટે જરૂરી છે. આ માન્યતા 1828માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે ખંડન કર્યું. ચાલો ઉદાહરણ આપું. તેમણે અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યો. શું બનાવ્યું? એમોનિયમ સાયનેટમાંથી શું બનાવ્યો? સૌ પ્રથમ યુરિયા બનાવ્યો. અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ બનાવ્યો. તો પહેલાની માન્યતા શું હતી? કે બળ એ કાર્બનિક પદાર્થની બનાવટ માટે જરૂરી છે મનુષ્યની અંદર. પણ આ માન્યતાને ખોટી પાડતા આ વોહલરે શું કર્યું? અકાર્બનિક પદાર્થ કયો છે? એમોનિયમ સાયનેટ, જેમાંથી એણે કાર્બનિક પદાર્થ નિર્માણ પામ્યો. કયો કરો? યુરિયા બનાવ્યો હતો. આ સાથે એણે આ માન્યતાને કેવી પાડી હતી? અહીંયા ખોટી પાડેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી મળીશું આપણે નવા પ્રશ્નો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.